PGVCL. Hi hi. PGVCL. Hi hi. PGVCL. Hi hi. PGVCL. Hi hi. Hi hi. PGVCL. 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 Hi hi. ખેડૂત મિત્રો, પીજીવીસીએલ સહિત રાજ્યની જે વીજ કંપનીઓ છે ને એમના બેવડા જે માપદંડો છે ને એનો આજે તમને બોલતો પુરાવો બતાવો છે. પીજીવીસીએલ સહિત રાજ્યની જે વીજ કંપનીઓ છે તેઓ દ્વારા હમણાં એક ડ્રાઈવ ચાલે છે અને ખેડૂતો કે ગ્રાહકોના જો નાણાં બાકી હોય તો તેમના વીજ કનેક્શન કાપવામાં આવે છે. હા, 2-4 વખત નોટિસો મોકલ્યા પછી જો યોગ્ય જવાબ ન મળે ને તમે વીજ કનેક્શન કાપી નાખો વાંધો નથી, પણ તેની સામે તમારી જે જવાબદારીઓ છે તે વીજ કંપનીઓ નિભાવે છે ખરી? જેટલી ઉતાવળ બિલના નાણાં લેવા અને કનેક્શન કાપવાની કરે છે એટલી ઉતાવળ ખેડૂતોના પ્રશ્નો સોલ્વ કરવામાં કરે છે ખરી? આ બધા જ સવાલો આજે ઊભા થયા છે. નમસ્કાર, હું છું આપનો ખેડૂત મિત્ર વિનોદ. જય ખેડૂત સમાજ, ખેડૂત ભાઈઓ અને બહેનો. શું પીજીવીસીએલની બેદરકારીને કારણે ખેડૂતો બરબાદ? ખેડૂતોના ખેતરમાં તૈયાર થયેલો ઘઉંનો પાક બળીને ખાખ. ખેતરના શેડે લાગેલા ટીસીમાંથી આગ પ્રસરી હોવાનું કહી રહ્યા છે ખેડૂતો. તૈયાર પાક હાર્વેસ્ટર આવે એ પહેલાં આગમાં હોમાઈ ગયો. ખાનગી બિયારણ કંપનીએ કોન્ટ્રાક્ટ કરી ઘઉં તૈયાર કરાવ્યા હતા. જેતપુરના મેવાસામાં ખેડૂત દિનેશભાઈ અને લક્ષ્મણભાઈ રાદડિયાના ખેતરમાં આગ. ખેડૂતોના નાના બિલ બાકી હોય તો પણ કનેક્શન કાપવા ઉતાવળી રહે છે વીજ કંપનીઓ. જેટલી ઉતાવળ કનેક્શન કાપવાની કરે છે એટલી ઉતાવળ વળતર આપવામાં કરશે. આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે ખેડૂતોની બરબાદીના દ્રશ્યો છે અને આ દ્રશ્યો ઊભા થવા પાછળ સીધા કે આડકતરી રીતે પીજીવીસીએલ જવાબદાર છે તેવું અહીંના ખેડૂતો કહી રહ્યા છે અથવા તો અહીંના ખેડૂતોનો આક્ષેપ છે. આ જે વાત છે તે એવા બે ખેડૂતોની બરબાદીના દ્રશ્યો છે જેમનું નામ છે દિનેશભાઈ રાદડિયા અને લક્ષ્મણભાઈ રાદડિયા. જેતપુરના મેવાસા ગામના આ બંને ખેડૂતો છે. આ ખેડૂતોના ખેતરમાં ઘઉંનો પાક તૈયાર હતો અને કાપણી માટે હાર્વેસ્ટરની રાહ જોવાઈ રહી હતી. અચાનક એવું તો શું થયું કે આખું ખેતર ભડકે બળવા લાગ્યું અને ખેતરમાં ઉભેલો ઘઉંનો પાક વીજ કંપનીના કારણે બરબાદ થઈ ગયો તેવા આક્ષેપો અહીંના ખેડૂતો કરી રહ્યા છે. ટીસીમાં અચાનક ધડાકો થયો અને આગ લાગી. ઘઉંનું ખેતર હોવાના કારણે જોતજોતામાં આગ પ્રસરી અને ખેડૂતોના ખેતરમાં ઉભેલો પાક થઈ ગયો સ્વાહા. વીજ કંપનીઓ જેટલી ઉતાવળ કનેક્શન કાપવામાં કરે છે તેટલી જ ઉતાવળ આ ખેડૂતોને વળતર મળે એના માટે કરશે તો આ ભૂલનું સાચા અર્થમાં પ્રાયશ્ચિત થયું ગણાશે. સાથે અમે પ્રાર્થના કરીએ છીએ આ વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અને સરકારી વહીવટકર્તાઓને કે આ ખેડૂતોને ઝડપથી આર્થિક મદદ મળે. આગ લાગવાનું કારણ પીજીવીસીએલનું ટીસી પાછળ આપણે વાડીએ અત્યારે ટીસી છે જ પ્રોપરી, પણ ત્યાં કોઈ કારણોસર આગ લાગી છે અને એ આગ નીચે પડતા કે કોઈ પણ કારણોસર અમારે બાજુમાં બધાના આજુબાજુમાં બધાના પ્લોટ્સ હોય ઘઉંના, એમાંથી એકદમ આગ પસરી ગઈ અને અમારા ખેતરમાં લાગી ગઈ. અને અમારે આ 12 વીઘાનો પ્લોટ છે અને કંપનીનો ફાઉન્ડેશન પ્લોટ છે બોમ્બે સુપરનો અને સરબતી એના જે ટુકડા આવે એ ફાઉન્ડેશન છે, રિચર્સ વેરાયટી છે અને સારું ઉત્પાદન દેતી જાય છે અને કંપની પાછા પોતે જ લઈ જાય, પોતે પ્લોટ કરાવ્યો હોય અને કંપનીવાળા લઈ જાય છે. એટલે પછી તો એમ તો આપણે ખર્ચોય ઘણો કર્યો હતો કારણ કે કંપનીના પ્લોટના હિસાબે ખર્ચો કરવો પડે. ઘઉં અમારે એકદમ સારા થાય એટલે કંપનીમાં રિજેક્ટ ન થાય, બીજા વર્ષે ખેડૂને જાય તો એને પાછું સારો ફાયદો મળે. એ જ અમારી બધું આપણી તો એ જ હોય ખેડૂને, તો બીજું તો આપણે ખેડૂત ન હોય કે સારો માલ થવો જોઈએ. પીજીવીસીએલનું ટીસી છે ત્યાંથી ભડાકો કંઈક બ્લાસ્ટ જેવું થયું એવું દેખાણું તા તો છે ને આગ પહોંચી ગઈ અને અંદાજે 12 થી 14 વીઘાના ઘઉં બળીને રાખ થઈ ગયા
પીજીવીસીએલને એટલી કહેવાનું છે કે તાત્કાલિક ધોરણે થોડીક સહાય કરે. બોમ્બે સુપર કંપનીના બિયારણના ઘઉં વાવ્યા હતા ફાઉન્ડેશનના, બરાબર, સરબતી ટુકડા જે આવે છે ને, એટલે એનો ભાવ ઊંચો હોય છે, એટલે પાછા કંપનીને આપવાના હોય છે, એટલે એ બિયારણના ભાવ ઊંચા હોય છે, એટલે કંપનીને પાછી લઈ જતી હોય છે, એટલે અંદાજે 4 લાખ રૂપિયા જેવું નુકસાની બતાવે છે. અને ખર્ચો એવો જાજો લાગેલો છે, અને માંગ એવી છે કે તાત્કાલિક ધોરણે સહાય કરે એમ. સાથે જ રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને પણ વિનવીએ છીએ કે વીજ વિભાગની આવી ભૂલો વારંવાર ન થાય તેનું ધ્યાન રખાય અને જે ખેડૂતોને નુકસાન થયું છે તેમને પૂરેપૂરું અને ઝડપી વળતર મળે. જય જવાન, જય કિસાન.